તો અત્યારે ગાઈઝ આપણે જોઈ શકો છો ખાડા ગાળી દીધા છે ને હવે થાંભલા રોપવાના છે. બપોર પછી રોપી નાખીએ અને અત્યારે જમવા જઈએ છીએ કે તડકો બહુ લાગી રહ્યો છે અને વરસાદનો આધાર છે. લગભગ વરસાદ આવી જશે બપોર પછી. અને શું ખબર ને આ ભાઈ છે એને કાઢ દે ઉગાડો થઈ ગયો કેમ કે બહુ ગરમી થાય છે. અને આ બાજુ માંડવી વાળ નાખી છે ને આ બાજુ કપાસ છે. આ બાજુ આપણે વાણ સુધી લઈ જવાના છે. ખાડા ગાળવાના રહેશે ને અત્યારે જોઈ શકો છો તડકો બહુ લાગી રહ્યો છે એટલે જમવા જઈએ ને બપોર પછી આવશું જોઈ છે કેમ કે વરસાદ આવી જશે તો નહીં જઈએ ને. આ બાજુ જો અમારા ટેણિયા મફળી આવી રહ્યા છે. જોઈ શકો છો અત્યારે બપોરે ગરમી બહુ કરતો હતો ને એટલે અત્યારે વરસાદ આવી ગયો છે ને જો રેનકોટમાં ઓલા ભાઈ બી જાય છે પાડોશી આપણે જો એ બી વરસાદ સારો પડી ગયો છે ત્યારે જોઈ શકો છો. અને અમારા ભાઈ રેનકોટ હવે પહેરીને આવ્યો વરસાદ રહી ગયો ને હવે એન્ટ્રી પડી છે શું કરીએ યાર. અને અમારે તો હાલવાની જગ્યા નથી જો ને. અને અત્યારે જો પડામાંથી પાણી બધું અહીંયા નીકળે છે ને ને જો આમાં આપણે કેવી રીતે ગાડી કાઢવી કે ક્યાંક જવું તો કેમ નીકળવામાં. આ નંદી બની ગઈ જો હવે નીકળ કઈ એમ ફૂંકા. અને જો અમે બી ટ્રાય મારીએ છીએ નીકળવાની કેમ થાય છે કેને ખબર. આપણો મોબાઈલ બી યાર આમાં પડી જાય છે. ચાલો થોડા ફોટા શૂટિંગ કરી લઈએ ને પછી મળીએ અત્યારે. હે કેવું લાગે બહાર આવીને કેવી મજા આવે ને. આ તો જ્યારને આવી ત્યારે હસ્યત કરે છે બીજું બોલતી જ નહીં. મૂંગી છે શું ખબર હવે જો આમાં મૂંગી જ છે. કંઈક બોલવું છે થોડું ઘણું બોલી લે તો સારું રહેશે આમાં. નહીં અહીંયા શું જવા જાય છે ભાઈ હા મજા આવે પણ બાકી હવે આપણે ક્યાં જઈએ ગાડી લઈને હાવ જઈએ નીકળે દુકાન બાજુ જઈએ ગાડી લઈને જઈને ચાલો ને જોઈ શકો છો હાઈવે બંબા જાય છે ડીઝલ ના ને બે પક્ષી જાય છે. હા હા તો ચાલો ને કઈ થાય જઈ છે ને વરસાદમાં આપણે થાંભલા ગાળવાના હતા. થાંભલા બી નહીં ગળાયા કેમ કે યાર થોડાક થાંભલા નાખી દીધા હતા ને રહી ગયા 15-20 જેવા થાંભલા ખાડા ગાળેલા. હવે એ તો બુરા ગયા ફેલ થઈ ગયા. બોલું છે આ ગુંગુ છે એટલે આમ જ બોલે છે. અને શું આવડે કાંઈ ન આવડે એટલું જ શીખ્યો ખાલી કા એટલું શીખ. અને આ થાંભલા નાખવાના છે આપણે બાકી રહી ગયા છે એટલે